માળી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર સંજય માળીની પોલીસો દ્વારા થોડા દિવસ પૂર્વે ફૂલ બજારમાં થયેલ મારામારી બાબતે અટકાયત કરી હતી અને જે અટકાયત ખોટી કરી હોય તે મામલે સામાજિક કાર્યકર અને માળી સમાજના આગેવાન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। થોડા દિવસ પૂર્વે જ એક સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા હતા જે ફૂલ બજારના હતા। ફૂલ બજારમાં બે જૂથો વચ્ચે બબાલ થઈ અને બબાલ મારામારીમાં પ્રવર્તી અને એકબીજા સાથે મારામારી કરી રહેલા વેપારીઓ અને આ સમાજના જે કેટલાક લોકો છે તેની પોલીસો દ્વારા આ મામલે કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવી હતી, જેમાં માળી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર સંજય માળીની પણ અટકાયત કરવામાં આવી હોય। તેઓનું કહેવું છે કે તેઓ ત્યાં ઝઘડો કરવા માટે નહીં પરંતુ બધાને છોડાવી રહ્યા હતા, બધાને છોડાવતા હતા, તેમ છતાંય પોલીસે તેમની ખોટી રીતે અટકાયત કરી લીધી છે અને જેના કારણે સમાજમાં તેમની બદનામી થઈ રહી છે। આ મામલે તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। અમે કલેક્ટર કચેરી એના માટે આવ્યા છે કે 20/8/2025ના રોજ અમારા ફૂલ બજાર માર્કેટના ફૂલ બજારમાં બે જૂથ વચ્ચે બોલચાલ થતાં અમે વડોદરા સમાજમાં પ્રમુખ તરફનું સ્થાન ધરાવીએ છીએ, તો અમે એમને સમજાવતા એમને કીધું કે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને ત્યાં ફરિયાદ નોંધાવો અને બંને જણનું ત્યાં સમાધાન આવે। પોલીસ સ્ટેશનમાં જતાં ત્યાં આગળ 1 કલાક 1.5 કલાક સુધી અમે બેઠા તો એવું કહેવામાં આવે છે કે હજુ સુધી રાઇટર આવ્યા નથી, રાઇટર આવશે પછી ફરિયાદ તમારી નોંધશે। ત્યાંથી અમે છૂટા પડીને માર્કેટ પહોંચ્યા તો માર્કેટમાં ઝપાઝપી થઈ અમારી। જે વ્યક્તિઓની ઝપાઝપી એમને લઈને હું ફરી પોલીસ સ્ટેશન ગયો છું કે ભાઈ તમે ઝઘડશો નહીં, આપણો સમાજનું છે અને આ રીતનું કોઈ આગળની કોઈ માથાકૂટ લાંબી કરશો નહીં તમે। ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં અમને જે એક વિડીયો બનાવવામાં આવ્યો છે કાન પકડાઈને, અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને આવું આગળ ચલાવી નહીં લેવામાં આવે, કેમ કે આ તો આજે એક સમાજના પ્રમુખ તરીકે તો તમે આ રીતના વિડીયો બનાવતા હોય તો આગળના સમાજ ઉપર શું છબી પડે એ તમારે વિચારવું જોઈએ અને આગળના જે કોઈક કાર્ય કરવાના હોય તો અમે કયા કાર્ય કરી શકીએ। તદ્દન ખોટું એમને જે વિડીયો બનાવ્યો છે ખોટો છે અને જે ફરિયાદ નોંધી છે એ બી ખોટી છે। તમારે ઇન્ક્વાયરી કરવી જોઈએ કે કોનો ઝઘડો છે, શાના માટે ઝઘડો થયો છે અને અંદર કોણ કોણ છે। અમે આના આગળ જવાના છે, હાઈકોર્ટ પણ જવાના છે અને જરૂર પડશે તો માનહાનિનો દાવો બી અમે કરવાના છે। ફૂલના વેપારીઓનો ઝઘડો હતો, હું આગેવાન તરીકે ત્યાં એમને સમજાવવા માટે જ ગયો હતો અને એમાં મારું નામ ખોટું પોલીસ સ્ટેશનમાં લખવામાં આવ્યું છે। તો જે આ ઝઘડો થયો તેને તમે કઈ રીતના જોઈ રહ્યા છો, જે કાયદાકીય દ્રષ્ટિએ? તદ્દન ખોટી ફરિયાદ નોંધી છે એમને। જે ઝઘડાનું મૂળ સ્થિત છે એ જોવામાં જ નથી આવ્યું। એમને જે 151 કરીને બે જ પાર્ટીને સમજાને છોડી દેવા જોઈએ પણ એની જગ્યાએ ડબલ ગુના નોંધ્યા છે એમને। 48 કલાક જેવું અમને રાખ્યા છે ત્યાં આગળ ખોટી રીતના કોઈના કહેવા પર કાં તો કોઈ પોલીસ સ્ટેશનના પ્રેશરના કારણે અમને રાખવામાં આવ્યા છે। કલેક્ટરની શું રજૂઆત કરી તમે? કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે આ રીતનું ફરીવાર કોઈ બીજા સમાજના આગેવાનો પાસે ના થાય, કોઈ સમાજના પ્રમુખ પાસે આવું ના થાય। કોઈક જે સમિતિ હોય કે જે તમારા કહેવામાં આવે કે આગેવાનો કોઈ કાર્ય કરતા હોય અને એ આગેવાનો પાસે તમે આવા વિડીયો બનાવો એ તદ્દન ખોટી વાત છે ને આવું ચલાવી લેવામાં નહીં આવે। શું માંગ કરી રહ્યા છો તમે? માંગમાં એ જ કર્યું છે કે એમની પાસે તમે આ જે વિડીયો બનાવો છે એમનો પણ એક વિડીયો બનાવો કે અમારી ભૂલ થઈ ગઈ છે અને કે એમની પાસે લેટર લખવામાં આવે કે ભાઈ આ રીતના કોઈ આગેવાનો પાસે અમે આ રીતનું વિડીયો બનાવવામાં જાહેર કરવામાં નહીં આવે। તમે વિડીયો બનાવો, જે કાયમી ગુના કરતા હોય, જે કોઈ ખોટા કામ કરતા હોય તમે એમનો વિડીયો બનાવો। આ તો એક નોર્મલ ઝઘડો છે જે કોઈ એનું કોઈ અસ્તિત્વ જ નથી એનો, કે આ ઝઘડાનું કોઈ કારણ નથી, કોઈને કોઈ એવી ગંભીર ઈજા બી નથી થઈ, એના માટે તમે આ વિડીયો બનાવીને મૂકો છો એ તમારી કહેવામાં જ આવે કોઈના પ્રેશરમાં આવીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે, અમને એવું લાગે છે। પોલીસે પણ કોઈના ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે? ફરિયાદના આધારે કાર્યવાહી કરવી હોય તો 151 કરવી જોઈએ એમને અને બેસાડીને બંને જણને સમજાને એને છોડવા જોઈએ। આવો વિડીયો બનાવીને વાયરલ કરવાની જરૂર નથી એમને। વિડીયો બનાવો, કોઈ ગુના કર્યા હોય, જો કાયમી ગુનેગાર હોય એમનો તમે વિડીયો બનાવી શકો છો। મારે આ જ માંગ છે કે આવા જે આગેવાનો હોય, કોઈ ગ્રુપના લીડર હોય, જે ગ્રુપના પ્રમુખ હોય, એમના આજે મારી પાસે આવું થયું છે, આગળ કોઈ બીજા પાસે આવું થાય। મારે આ જ માંગ છે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને બી અમે રજૂઆત કરી છે। કમિશનર સાહેબને પણ અમે આવેદન આપવા ગયા છે। એમને જ કહેવું છે કે ભાઈ તમે સમાજમાં એક સમાજ સુધારક છો, તમે સમાજના સેવક છો અને તમારા સમાજના આગેવાનોને તમે આવા વિડીયો બનાવીને વાયરલ કરશો તો સમાજ શું શીખશે એનાથી? બરાબર છે। અમારે આ જ કહેવું છે કે આની ઉપર સારામાં સારી કાર્યવાહી થાય અને એની પર એકદમ કડક એક્શન લેવામાં આવે। જી, આપનું નામ? સંજય હરીશભાઈ માળી, સંજય નગીમભાઈ માળી। હું માળી સમાજ પ્રમુખ છું અને જે પણ મારો વિડીયો બનાવ્યો છે ખોટો છે, તદ્દન ખોટો છે। સમાજની આગેવાન તરીકે આ ભાઈએ જે પોતાના સમાજ માટે દોડાદોડ કરી છે એના પોતાના સ્વાર્થ માટે નથી દોડતો એ ભાઈ, એ સમાજની સુધારવા માટે દોડતો હોય છે। હવે
એવા જ પ્રમુખોને આ લોકો પોલીસવાળા એમના વિડીયો બનાવીને વાયરલ કરશે તો બીજા કોઈને સમાજની અંદર સેવા કરવાનો મતલબ કોઈ આગળ જ નહીં આવે. એટલે આ તદ્દન ખોટી રીતે પોલીસવાળાએ આ લોકોના વિડીયો વાયરલ કર્યા છે જે સામાજિક રીતે કાયદાની વિરુદ્ધ જ છે. ક્રિમિનલોના કરો તમે લોકો. નવાપુરામાં કેટલા દારૂના અડ્ડા ચાલતા હોય છે, તો અહીંયા ગાડી એમના વિડીયો શૂટિંગ કરીને કેમ નથી વાયરલ કરતા? ત્યાંથી હપ્તા આવે છે એટલા માટે. અને આવા પ્રમુખો જે આગળ આવીને કામ કરે છે એ લોકોના વિડીયો બનાવે છે આ લોકો. જી સાહેબ, પણ જે આ જાહેરમાં મારામારી કરવી, બબાલ કરવી ખોટું નહીં? ખોટું છે ના નહીં, તો એ જ સુધારવા માટે એ લોકોની પાસે ગયેલા ભાઈ, સમાધાન માટે જ ગયેલા, ના કે એ લોકોને મારવા જોડવા માટે ગયેલા. એટલે બે પક્ષને ભેગા કરવા માટે ગયેલા અને ભેગા કરનાર વ્યક્તિને આ લોકો આ રીતે એરેસ્ટ કરીને કાન પકડાવે એ ખોટું છે ને. આપ શું માંગ કરી રહ્યા છો? બસ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે લોકોએ આ રીતે કર્યું છે એમને. આપનું નામ? વિક્રમ ભાટિયા.